એ તમે અહમ બ્રહ્માસ્મી બની દો. બ્રહ્મ એટલે ભગવાન. માણસમાંથી દેવ થવાય, માણસમાંથી રાક્ષસ થવાય, માણસમાંથી ભગવાન થવાય. જે થવું હોય તે થવાય. એટલે આપણે કબીર સાહેબે કીધું, આશા તે વાસા, સુરતા તે મકાન. જ્યાં તમારી આશા હોય ને ત્યાં તમે જન્મ લઈ શકો છો. આશા તે વાસા, સુરતા તે મકાન. જો ઈડામાંથી ભમરી થાય તો આપણે કેમ ન થઈ શકીએ? થઈ શકાય. જ્યાં આશા તે હોય ત્યાં તમે સુરતા ઠેરવો, તમારે અહીં જન્મ લેવો તેવો જન્મ લઈ શકો. હવે વિચારો આ કેટલી ભક્તિની તાકાત હશે. પણ એમને એમ નહીં, ગુરુ વગરનો માણસ વિચારે ને એવી આશા ના કરજો, નહીં થાય. ગુરુ વારો વિચારશે તો થશે, એની આશા, બાકી નહીં. નકર બધું તારીખો નિરાશા છે. આશા શું? ક્યાં આશા તમારી? સાવ મારે એક નામની આશા, એક મારે નામની જ આશા છે ને, એવી આશા, બીજી આશા નહીં. બીજી આશા તૃષ્ણા તો ભટકાવે માણસને. આશા તૃષ્ણામાં તો જગત ફસાઈ ગયું છે. આશા કઈ? નામની આશા, શબ્દની આશા, ગુરુની આશા. આ જ આશામાં રહી જાય ને તો એ છેલ્લી ઘડીએ જાય ને જન્મ લેવો ત્યાં લઈ શકે છે. કીધું ને સાથે બીજી પટેલી જોજાય આનંદ ઉચ્ચ નીત કર અંતરે થાય સંતના સંત. એ ગમે એ અવતાર, ચાર વર્ણમાં ગમે એને કરે અવતાર લે, પણ સંત બને પછી એને નાનપણમાં ઘરે બેઠા ગુરુ મળી જાય અને જ્ઞાન મળી જાય. અને કૃષ્ણ ભગવાને તો એટલો સુધી કીધું કે અર્જુને કીધું કે પ્રભુ કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં કેવી ગતિ થાય? કે યોગ કરતા 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 જન્મ પૂરો થઈ ગયો તો બીજા જન્મમાં તો કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન યોગ ભ્રષ્ટ એટલે ગુરુનો બાળકને કહો છો તમે બધા યોગ ભ્રષ્ટ, આ ભાઈ બધા યોગ ભ્રષ્ટ કેવો? આ યોગ છે ને, આ યોગ કદાચ પૂરો થતા થતા જિંદગી નીકળી જાય ને તો બીજો જન્મ તમારો ક્યાં થાય ખબર છે? ગીતામાં લખ્યું છે, સારા અને શ્રીમંત ને કરે. સારું ઘર, શ્રીમંત, કરોડોપતિ, એનો દીકરો દીકરી થઈને બેસી જાય, એનો માલિક બની જાય. વિચાર તો કરો, કાંઈ બર ન પડે. એના સ્વસાય વધારે, એની ઉંમર વધારે અને ભોગ મોટો બધો મળી જાય અને પાછા ઘરે બેઠા ગુરુ મળી જાય. યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં સારા અને શ્રીમંત ને કરેલો જન્મ થાય, પાછો ઘરે બેઠા ગુરુ મળી જાય, યોગ મળી જાય. આટલો બધો ફાયદો ગુરુ વાળાને થાય, બધાને નહીં. ગુરુ કર્યા હોય ને એને આટલો ફાયદો થાય. અને આ જ ગુરુ કર્યા હોય ને કાલે કદાચ એનો મૃત્યુ થઈ જાય ને તો એ નિષ્ફળ ન થાય, એ મનુષ્યનો અવતાર જ થાય અને સારા કરવાનો જન્મ થાય. તો ભક્તિમાં કેટલી બધી તાકાત, તો વિચાર કરો. તો આપણે તો જન્મારા કાઢી નાખ્યા. હજી કોઈ સંતોનો માનતા નથી. હજી આપણે એને માર્ગે, જૂનો માર્ગે હાલી છે. આ જૂનો માર્ગ, આ જૂનો ધર્મની વાત નથી કરતો. જૂનો માર્ગ એટલે ચીલાદાદુ માર્ગ. આજે આ પાપિયાનો માર્ગ, જૂનો માર્ગ. આ તો જૂનો ધર્મ છે આપણો. આ તો સ્વીકારી લેવો જોઈએ. આ તો પરંપરા સૃષ્ટિ બની ને ત્યારથી ગુરુ પરંપરા આવી આવે છે. આ ગુરુ પરંપરા નવી નથી. આ જૂના ધર્મ નીકળ્યા હોય ને, આજ 25-50 વર્ષમાં ફાયદા ફૂલ હશે ને, કાલ 50 વર્ષ પહેલાનું નિકંદર નહીં હોય, નામ નિશાન નહીં હોય, તો આનો નષ્ટ ક્યારે નહીં થાય. આ બધું રસાદાર થાય ને તો આ ગુરુ ગમવાળા નહીં જાય, રહેવા વાળા છે. આ તો જૂનું છે, આપણું ધર્મ જૂનું છે. નવા જે ફાટા નીકળે ને એ નવા કોઈ 200 વર્ષ, કોઈ 500 વર્ષ, કોઈ 1000 વર્ષ પહેલા નીકળેલા બધા નવા કહેવાય. આ તો જે જૂનું આદ શક્તિ જે બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કર્યા હોય અને એ આદ શક્તિને એ જ શિવજી ઉપદેશ આપેલો હોય. શિવજીને માર્કંડ ઋષિ ઉપદેશ આપ્યો હોય. આ પરંપરા ઉપદેશ વાળા છે ને એની વાત કરું છું. આપણે ગીતાજીમાં તમે વાંચો, ગીતામાં જ્ઞાન ભર્યું છે. ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ને કે અર્જુન તું મારું માનતો નથી, તું લડાઈ કરતો નથી, યુદ્ધ કરતો નથી, આ તો ભરેલા પડ્યા, તું મારતો નથી, તું તો નિમિત્ત માત્ર છું, તું મારું માન. તો નહીં માન તો બીજો ઉભો કરીશ. પેલો કે આ પેલો ઉપદેશ છે ને મેં સૂર્યને મેં કીધો છું. આ સૂર્યને ઉપદેશ પેલો મેં આપેલો છું. સૂર્યને પછી ઈશ્વકોને પછી મનુરાજાને એમ કરતા કરતા રાજુષે માર્યો, ત્યારે લોપ થઈ ગયો. ફરીને મારે ઉપદેશ આપો. ત્યારે અર્જુન વિચાર કરે છે કે પ્રભુ તમારી મારી ઉંમર તો 40-20 વર્ષ આપણે બેવડા જ છીએ, તો હું કેમ માનું તમે સૂર્યનો ઉપદેશ આપ્યો? તો તું માનસ નહીં એટલે જ વાત છે ને, તું નહીં સમજી શકે. તારા મારા કેટલા જન્મ થયા હું બધા જાણું, તું નથી જાણતો. તું આ ગતિમાં નથી, નથી જાણતો. આવી જાય તો તું જ જાણીશ. આમાં આવે ને એ ગતિને જાણે, બધાને જાણે. એમને જાણી લેવું નથી. આ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી કાંઈ તમે નહીં જાણો. જ્યારે આત્મજ્ઞાન થાય તમે બધું જાણવા મળી જશો, બધી ખબર પડી જાય. આપણે ત્રિકમ સાહેબની આપણને બધાને ખબર છે કે રામગુરુ મળી ગયા અને કીધું કે જા તું રાપર જા, તને ત્રિકમ સાહેબ તો રાપર જા ને ભાષા તમને ત્યાં ખીર સાહેબ ઉપદેશ આપશે. તો મને બાબુ નહીં આપે તો મારો વાંચડો લઈ જાઓ, કૌશલ તને આપશે. અને જાય છે ઉપદેશ આપે છે. અને પછી એને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું તો પછી લોધરાની ચૂલીઓમાં સ્નાન કરવા ગયા. કેટલા સાધુઓ વચ્ચે પહેલા નતા બોલ્યા,
જેને જ્ઞાન થઈ જાય ને પછી ખબર પડે કે કોણ શું. ત્યારે રુદ્રણીની વાવમાં સ્નાન કરતા કરતા બોલ્યા, રામ લંક પર સંજર્યા 18 પદમ જળ સાત તેથી સૈન્યમાં છડીદાર. બોલ્યા ત્રિકમદાસ, તો શું કીધું પ્રભુ? તો કે આ એ વાદળસેના હતા ને એમાં છડીદાર હનુમાનજી ઉભો હતો કે. તો કે જા જા કે ઓને તો ફૂલમાં જો તારાથી એવડો પાણો ન ઉપડે કે કયો પાણો તેવી દો. નાના નાના પાણા બધા ઉપડતા, એવડો નહીં, મોટો મોટો કોઈથી ન ઉપડે એવી ગદા હતી ને આ કિનારાથી ઓલા મૂકી દીધી. પ્રણાળ હજી પડી છે આ હનુમાનજી. જીવન સાહેબ એમ કીધું કે રાધાજીનો અવતાર છું. 17 ગુરુ કયા ત્યાં સુધી નથી ખબર પડી ને. કેમ ભાઈ? ગુરુ તો પેલા 17 કયા એમાં ન પડી. અને જીવન જયારે ભીડ બેઠા ને એ વખત રાધાજીનો અવતાર છું પોતે સાખી બોલ્યા છે. એવી રીતે જેને જેને ભજન કર્યું ને એને પછી આગળનું ખબર પડે. દેવાજ પંડિતને હારા હાથ શોધેલા હતા. કેટલા? તો એ બ્રહ્મ પડ્યા હતા, ગામોમાં ભટકતા હતા. દેવતાથી ને ત્યાં 1100 દારો હતો ને ત્યાં તો ધરો ભાગી પડ્યો. પોતાના સ્ત્રીને ગોતવા ભટકતા હતા, ભાઈ હરું વલખા મારતા હતા. એવા હતા, હારા હતો શીશે તો પણ પછી કીધું કે મારો આ ધરો તો આજ કોઈ ના હાથે, ગામમાં બધા લોહાર બધા બંધ પાકી છે. તો કે ના, મારો ધરો હાથવો જોઈએ ગમે એમ કરીને. બે પાંચ શિષ્યો ગયા કે મારા ગુરુજીનો ધરો ભાગ્યો છે, અમારે બહાર જવાનું છે. તો ધરો હાથો છે, તો ધરો આજ ના હાથે, આ તો મારે 11 પાકી છે, ધરો સમજાય નહીં. તો પોતે ખુદ કે મૂકો તો હાયો વાત કરતા હોય પોતે યાર ધરો હાથવો છે. તો હા, તો કે એના ઉપર ઘા તમે મારશો કે હું મારી અરખો માર જો કે વાંધો ના આવે, વાંધો ના આવે. તો જોરથી બધે ઘણ ઉપર માથે ઘણ મળ્યો ને તો એરાને એક ગાય પાતળા માંગી અને ઈ ધરો પોતાના ગુડો માથે મૂકી દીધો. લે કે માર હવે આના માથે એરણ પિયર માંગી તો મારા ઘરે તમારા ગુડાનો શું થાય? એ મારા કહું છું જલ્દી માર, આ ટેમ જાય છે. અને ગુડા માથે હાથી દીધો. તો એનો અભિમાન ઓગળ્યો અને પછી દેવાજ પંડિત કેવા છે ખબર પડે બધાને? દેવાજ પંડિત દુનિયામાં બોલે યાદ થાય છે. પછી એને જ્ઞાન થયું. આ જ્ઞાન કોઈ સમજાવનારો બને ને ત્યારે જ્ઞાન થાય. એમને તરત જ્ઞાન નથી થઈ જતું. જ્ઞાન બતાવે એવા ગુરુ મળવા જોઈએ અને પછી જ્ઞાન પચાવ્યો શિષ્ય પણ જોઈએ. ત્યારે પોતાનો અનુભવ પોતાને ખબર પડે. પોતાનો અનુભવ બોલે, બીજાનો નહીં. બીજાનો અનુભવમાં કઈ કામ ના આવે, પોતાનો અનુભવ જ કામ આવે. એટલે પોતાની ભક્તિ, પોતાનો આત્મા એમાં સુરતા રહેવી જોઈએ અને બધામાં ઘટોઘટ મારો રામ દેખાવો જોઈએ. એવો પ્રેમ વધવો જોઈએ. અને આવો પ્રેમ વધે ને તો પરમાત્મા રામ છે ને એનો રાજી થાય. તેથી મારો રામ રહી જાય. પણ મારા નથી કહ્યું આ વથાવો રામ રહી જાય એમને એમ નહીં. આત્મા રામની વાત કરી, બીજો રામ નહીં. બીજા રામ તો આપણે રામના દીકરા દશરથના દીકરા થઈ ગયા, એ રામની વાત નથી કરી. દશરથના દીકરા રામ થઈ ગયા તે પહેલા તો હજારો રામ થઈ ગયા. એ બીજા રામનું ભજન કરતા હતા, એ બીજા રામનું ભજન કરતા હતા. કૃષ્ણ કોકનું આગળનું ભજન કરતા હતા, શિવજી કોકનું ભજન કરતા હતા. એની વાત નથી કરતો. એ બધાય ભજન કરતા હતા. તમે હું કરીને એ ભજન કરતા હતા, આત્માનું ભજન કરતા હતા. એ આત્મા છે ને એ રામ મોટો, બધાથી મોટો આત્મા રામ. એનાથી મોટી આમાં દુનિયાની અંદર કોઈ રામ નથી. અને આખા દુનિયાનો સંચાલન છે ને કરનારો તમારા ઘટમાં બેઠો છે. એ રામ મોટો અને એનું ભજન કરવાનું છે. અને અજંપા જાપ, શ્વાસો શ્વાસો સમરણ. આ સમરણથી આપણી મુક્તિ થાય, આપણો મોક્ષ થાય, આપણો ઉદ્ધાર થાય. એટલે બધું મેળવીને આમાં રહેવાનું છે. અને જે ભાઈ કે બેન આમાં રહી જશે ને એનો બેડો પાર, એનો બેડો પાર સમજો ને એને મુક્તિ મોક્ષ. બાકી બધું જો કરશો તો રહી જશો. આય કરું હાથો દૂધ માથે દહીં માથે બે માથે હાથ વગાડશો શું ને તો કોઈ ધરો નહીં કરે, કોઈ નહીં આવે, કોઈ પણ ભોજીઓ ઘણી નહીં થાય, એક પણ ઊભો નહીં રહે. અંતકાળે એક સગો રામ થશે. કયો આત્મા ત્યાં આવી ઊભો રહેશે અને મોક્ષ પદુદી લઈ જશે. અને એમાં મોક્ષ ગુરુ છે. પેલા ગુરુ આવીને ઊભા રહેશે. ગુરુ છે ને હજાર અમર છે. ગુરુ મરતા નથી. ગુરુ કોઈના મરતા નથી. દેહ અમારે દેહ તો ભાડુતી છે. દેહની વાત ક્યારેય કરતો નથી, સંતો ક્યારેય કરતા નથી. દેશ તો બધાનો ક્ષણભંગુર છે, નાશવંત છે. આત્મા હજાર અવિનાશી છે. આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. આત્મા શસ્ત્ર કાપી નાખે, પાણી પલાળી નાખે, અગ્નિ બળી હગે નહીં, પવન સૂકી નાખે. જન્મતો નથી, મરતો નથી. એવો છે આત્મા. તો બધાને ઘટમાં બેઠું છે. એનો ધ્યાન તો મને ગુરુ મહારાજ આપે છે. એ કરીને આપણે નીકળી જવાનું. આજે આપણે બે બેના 6 ભાઈના ઉપદેશ આપ્યો. એમાં પણ કેટલા હવે તો 9,000 ઉપર આપણા શિષ્યો બધા થઈ ગયા છે. અને આવું નવું ભજન કરશો તો 9માંથી તો લાખો થાય આપણા થાય. એક બીજાને લઈ આવે, બીજું ત્રીજાને લઈ આવે. આવું ભજન કરે અને આવું ભજન શ્રવણ કરી નીકળી જાય તો બેડો પાર થઈ જાય. અને એને પછી શેની કમી એના રહે, એ સુખી રહે, અખંડ આનંદ મળે. અખંડ આનંદ છે ને ભગવાનનું સ્વરૂપ છે. એ મસ્તીમાં જ રહે. એ મરણ જેવો ન જીવે. એ જેવું તેવું જીવન ન હોય એનું.
એને એક જ ઉપર આશરો હોય ને એટલે આશરો એકનો હોય ને એનું ભગવાનને કામ કરવું જોઈએ. એક આપણે દસનામ દઈએ છીએ વારંવાર મૂકી છે કે એક બકરી હતી ને ફેડીએ લાગેલ બકરી હતી ને ફેડીએ લાગેલ બકરી કેવી બળદ જેવી હોય ને હવે એ ફરતી એમ કરતા દૂબરી પડી ગઈ ને રાત વાસો તો એકલી રહી ગઈ વગડામાં. એને વિચાર કર્યો કે મારું ધણી કોણ છે એનું મને જનાવર મારી નાખશે અને પેઢી લાગે ખાવ બળદ બકરી એના સિંહનો બચ્ચાનો પંજો હતો પગ સિંહના પગ ઉપર બેહી ગઈ કે બસ આને આસરે આપણે રહેવું છે. રહી વાઘ ને વરુણ શિયાળ જ્યારે ઊભી થતા ને મારવી છે મારવી તો મારી દે પણ આ જોતો તો શું છે આ પગ કેનો તો સિંહનો આ એ કહી ગયો છે તો આનો બેઠો એનું રખોડું છે મારે તો બધા ભાગી જાય કોઈ સભે નહીં. વાઘ આવે વરુ આવે જે અહીંયા બધા ભાગતા જાય જેનો બતાવે કે આને આશરે એમ કરતો કરતો સિંહ આવ્યો અસલ સિંહ પોતાનો પગવાળો આવી આ તો આ બકરી બિંદાસ બેઠી હતી અને કીધું આ તો મારો શિકાર કે ઊભી થાય કે તને મારે શિકાર કરવી છે શિકાર કરવી તો પછી કરજો તો કેમ આને આશરે બેઠી તો કેનો આશરો આ પગ કેનો જોવો તો કે એ તો મારો પંજો હા એ આશરે રાત બધી બેઠી કોઈ નામ લીધું નથી. વિચાર કર્યો કે જો મારા પગને આશરે જો બચી ગયું હોય તો મારે એનું રક્ષણ કરવું જોઈએ. એને જંગલમાંથી હાથીને બોલાયો. હાથી બધા સિંહથી બધા બી હાથીને કહેજો આ બકરી છે ને એને તારા માથે બેહાડીને નાગરવેલના હારામ તારે પાન ખવડાવવા અને તરા લાગે તારે પાણી પાવો અને ક્યાં તારે નીચે ઉતરવાની જેથી નીચે ઉતરે તે તને ખાઈ જાય તો ભલે કાંઈ નહીં કે કાંઈ વાંધો નહીં કે પછી તેને એ બકરીને નાગરવેલના હારા ફૂલ ખવડાવે પાન ખવડાવે તેમ પાણી ઓલો પેઢી લાગણમાંથી તો મોતેરી થઈ ગઈ મોતારિયા આ લોહી ચડી ગયું એવી થઈ ગઈ. હવે થોડાક વાર થયા ને તરાવે પાણી પીવા બકરા બધા આવ્યા પેલા હાથીભાઈને કે વિનંતી કરો મહેરબાની કરો ને મને થોડીક મારી નાતમાં જવા દે તો ના જવા દે તું પછી આવ નહીં તો ના આવતી રહી તો ના તું જો મને પર મૂકી દો બોલો હું પછી ઓલો મને મારી નાખે તને ના જવા દો ના મારો ભરોસો કરો એટલે ભરોસો કર્યો ને તો બકરા ફેરી ભરી ગઈ પછી એમ જાતી હતી. હવે જાતી હતી બકરા ફેરી ગઈ કોઈ ગામમાં એક માલ હતા ને બેઠા તે બકરોમાં ખાટકીમાં સમજો બધા તે ખાટકીએ તો બધા બકરામાં ટોરમ ફરે હારામ હારી આ બકરી દે તો કે બીજા નહીં કે આ બકરી દે તો ઓને તો ડબલ પૈસા દીધી હતી. ત્યાં એને યાદ કર્યો કે હું પંજો મૂકીને જોવા ગઈ અને મારી આ દશા કેવી મને લીલા લાકડો ખવડ્યા મને ક્યાં લઈ ગયા અને વળી પંજો છોડીને હું આવી તમારી આ દશા થઈ એમ આપણે પણ ગુરુનો પંજો છોડશો ને એની દશા થવાની છે બધાની. આ પંજો છૂટ્યો એટલે ગયા કોઈ મૂર્તિવાળો દેવ દેવી કોઈ તમને મેળશે નહીં કારણ કે હું કોઈનો અધિકાર નથી ને ત્યાં કોઈનો અધિકાર નથી. એટલા માટે જે ગુરુનું વચન છે એમાં રહેવાનું અને શ્રવણ કરીને નીકળી જવાનું. આટલી બધી આ શબ્દની તાકાત છે. આ શબ્દ ઉપર બધું આકાશ ઉપર સાંભળવા નથી આ ટેકો શેનો છે આ શબ્દે બધું હાલે છે આ શબ્દ પણ દુનિયાનું બધું હાલિત થયેલું છે તો શબ્દથી મોટું દુનિયાની અંદર કાંઈ નથી અને શબ્દ તમારી અંદર બધા ઘટોઘટ રમી ગયો છે અને ગુરુભાઈ મળે છે પ્રેમથી ભજન કરજો હંપી રહેજો અને ખૂબ ખૂબ તમારો બેના ભાઈનું બધાનું ભજન વધે તો અમારા અંદરથી આશીર્વાદ બધા ખૂબ ભજન વધે અને સુખી રહો બધા સુખી થશો ભજન કરશો સુખી થશો ઘણો સમય કરો આવી